બોલે પછી આવીશ. અને ભગવાન કૃષ્ણએ કહ્યું છે ને, ગોપીઓ કહે છે કે કુબજાને પટરાણી કહેશું, પણ એક વખત મારા વાલા ગોકુળ પાછા આવો. એ ભગવાન કૃષ્ણ કુબજાનું કલ્યાણ કરી આગળ જ્યાં ધનુષ ની પૂજા થઈ રહી હતી ત્યાં બધા ગ્વાળિયાઓ આવે છે અને ગ્વાળિયાઓ મળી અને ભગવાન કૃષ્ણની જે જે કાર કરવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ જ્યાં ધનુષ યજ્ઞ હતો ત્યાં આવે છે. જય શ્રી રામ ગોવિંદ. બધાય પંડિતો ઉભા થઈ ગયા છે, આચાર્યો ઉભા થયા છે અને આવા કાનુડાને જોઈ અને આ બધું જ્યાં મંડપ હતું યજ્ઞશાળા બધું ઊભું થઈ ગયું છે. ભગવાન કૃષ્ણએ બધાને કહ્યું કે મારે જરા દર્શન કરવા જવા દો ને. ભગવાન શિવ અને પાર્વતીના ભગવાને દર્શન કર્યા અને આજ્ઞા લીધી કે આ તમારું ધનુષ છે, મને તોડવા દો. ભગવાન કૃષ્ણ કહે છે તમે એ લીલા કરવા માટે તોડી નાખો. અને ભગવાન કૃષ્ણ પૂજારીને કહ્યું કે ભાઈ જરા મને જોવા આપતો કેવું છે. અને ભગવાન કૃષ્ણએ જોયું છે આખા બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી છે, કંસને ભય લાગ્યો છે. કંસને બહુ ભય લાગ્યો છે. જ્યારે આપણું મોત આવે ને ત્યારે બહુ ભય લાગે. એટલે ઉંમર થાય એની પહેલા ભગવાનનું ભજન કરજો. બ્રહ્માંડના કડવા થવા લાગ્યા છે અને ભગવાન કૃષ્ણએ ધનુષને બે ટુકડા કરી અને ફેંકી દીધા છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. ભગવાન કૃષ્ણ આગળ આવે છે. આ બાજુ બધા ભય પામ્યા છે અને ગુરુદેવે કહેલું કે આ જો તારા ધનુષમાં કોઈ પણ વિઘ્ન આવશે તો તારું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાન કૃષ્ણએ આજ્ઞા આપી અને એમણે જ્યાં કંસ હતો ત્યાં જવાની તૈયારી કરે છે. કંસ સિંહાસન ઉપરથી ઊભો થઈ જાય છે અને ચાણક્ય અને મુષ્ટિકાને તૈયાર કરે છે. આ બાજુ પાગલ હાથીને મદિરા પાન કરાવે છે. ભગવાન કૃષ્ણ અને બલરામ જાય રહ્યા છે. આખી મથુરા નગરી જે જે કાર કરે છે. બોલે કાના કી જય હો, નંદલાલા કી, નંદલાલા કી જય હો, ગોવિંદ કી જય હો, ગોવિંદ કી જય હો. આખું મથુરા નગરી ભગવાનની જે જે કાર કરવા લાગ્યા છે અને કંસનો તો ભય આત્મા ઉપર આવી ગયો છે. બીપી વધી ગયું છે અને આમ ચક્કર આપવા મળ્યા છે. અને આ રીતે ભગવાન કૃષ્ણ આગળ વધ્યા છે. હાથી આવે છે. ભગવાન કૃષ્ણએ રમત રમતમાં આમ આકાશમાં ફેરવી અને જ્યાં રમકડું તોડી નાખે એમ ભગવાન કૃષ્ણએ ખૂબ જ હાથીનો સંહાર કર્યો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે. જે જે કાર થયો છે ભગવાન કૃષ્ણ અને બલરામ જ્યાં મલ યુદ્ધ હતું થઈ રહ્યું હતું. ભગવાન કૃષ્ણ આ મેદાનમાં આવે છે. બધા કહે છે અમારી સાથે યુદ્ધ કરો, તારું નામ સાંભળ્યું છે. ભગવાન કૃષ્ણ કહે છે તમે તો પર્વત જેવડા છો અને હું તો આ નાનું બાળક છું. તમે ક્યાં હું કોણ? બરાબરીનું યુદ્ધ હોવું જોઈએ. મલ કોઈ ચાણક્ય ને મુષ્ટિક માન્યા નથી. હાથ ઉપર આમ કરીને તૈયારી કરે છે આવી જા. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હાલને ભાઈ આનું હવે પૂરું આવી ગયું છે, આયુષ પૂરું થઈ ગયું છે. ભગવાન કૃષ્ણચંદ્રએ મેદાનમાં આવ્યા છે. ચાણક્ય અને મુષ્ટિકની સાથે જોરદાર મલયુદ્ધ થયું. જય શ્રી રામ. જોરદાર યુદ્ધ થયું છે. ભગવાન કૃષ્ણએ આમ ઘૂમરી લગાવી વાર વાર પટકી દે છે દઈને. ખૂબ યુદ્ધ થયું છે. ભગવાન કૃષ્ણચંદ્રએ ચાણક્ય અને મુષ્ટિકાને બલરામે બેનો સંહાર થયો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી.
ચાણક્ય અને મુષ્ટિકાને જલ્દી મારી નાખ્યા છે ભગવાન કૃષ્ણએ. આખું યાદવ કુળ પોતાના હાથમાં તલવાર લઈ અને તૈયાર થઈ ગયું છે. મારો મારો ધાવા તૈયાર. આ બાજુ કંસ ધ્રુજવા લાગ્યો છે. બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યા છે. દેવતાઓ આકાશમાં પુષ્પ વિમાનમાં બેસી અને પુષ્પ વિસ્તરની તૈયારી કરવામાં આવી છે. દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધા ભેગા થયા છે. આ બાજુ ભગવાન કૃષ્ણને આદેશ આપ્યો છે, જાઓ હે હરિ અને મારી નાખો. કંસ ખડખડાટ હસતો પોતાના મ્યાનમાંથી તલવાર લઈ અને ભગવાન દોડવા લાગ્યો. ભગવાન કૃષ્ણએ એની ગદા અને તલવારને ફેંકી દીધા છે. ભગવાન કૃષ્ણએ જટાયુની પકડી અને મેદાનમાં લાવ્યો છે. ભગવાન કૃષ્ણએ જોરદાર એક જ પુસ્તિકાનો પ્રહાર કર્યો છે. બ્રહ્માંડ હલવા લાગ્યું છે. બ્રહ્માંડ હલે છે. ભગવાન કૃષ્ણ કંસની છાતી ઉપર બેસી ગયા છે. વાળિયાઓએ પોતાની લાકડી ઊંચી કરી છે. યાદવ ભાઈઓએ પણ પોતાની પોતપોતાની હથિયાર લઈ અને મારો મારો નો વાદ આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણએ એક જ પુસ્તિકાનો પ્રહાર કર્યો છે અને કંસનો સંહાર થયો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. દેવ દાનવ ઋષિ મુનિ આનંદ વર્તાવ્યો છે. જે જયકાર થયો છે. કનૈયાની જય હો, કનૈયા કી જય હો. નંદ બાબા જસોદા મૈયા કી, વસુદેવ દેવકી કી જય હો, નંદ બાબા કી જય હો. જય થયો છે. ભગવાન કૃષ્ણને આનંદનો પાર નથી રહ્યો. આખી મથુરા નગરી પરમા આનંદ આવી ગઈ છે. ભગવાન કૃષ્ણ વસુદેવ દેવકીને કારાગરમાં જાય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. વસુદેવ દેવકીનો આનંદનો પાર નથી રહ્યા. કાના આજે 11 અને 52 દિવસનો વિરહ મા બાપને જે પ્રેમ અંદર ઉમટેલો હતો, ધરબી રાખ્યો હતો, એ આજે વસુદેવ દેવકીએ ચોધારી આંસુએ રડતા ભગવાન કૃષ્ણ અને બલરામને પોતાની બાહુમાં લીધા છે. એ કેટલો આનંદ છે માતાઓ. જેમ તમારો દીકરો વિદેશ જતો હોય અને ઘરે આવે ત્યારે મા બાપને તો આનંદ હોય છે અત્યારે, પણ છોકરાઓને આનંદ નથી હોતો. એ ધ્યાન રાખજો મારા વાલાઓ. ભગવાન કૃષ્ણએ તમને કેવો રસ્તો બતાવ્યો છે. તમે ક્યારે પણ મા બાપના રહેણમાંથી મુગ્ધર નહીં થઈ જાઓ. ભગવાન કૃષ્ણ બતાવે છે, મારો રામ તમને બતાવે છે કે તમારા આ જે શરીર છે એના તમે જુદા બનાવીને માતા પિતાને પહેરાવો તો પણ તમે મા બાપના રેણમાંથી ક્યારેય મુક્ત નહીં થાય. એ ભગવાન કૃષ્ણ આજે ભગવાન વસુદેવ અને દેવકીને કહે છે, હે પિતાશ્રી, હે માં, આટલા દિવસ સુધી તમારે આ દુઃખ ભોગવવું પડ્યું છે. બધાની બેડીઓ તોડાવવામાં આવી છે. ભગવાન કૃષ્ણએ પોતાના માતા પિતાને સુગંધિત જળથી સ્નાન કરાવ્યું છે. જ્યારે જ્યારે પર્વ હોય, સુંદર સમય હોય, ત્યારે મા બાપના ચરણ ધોજો વાલાઓ. જેનાથી તમારા પાપ તાપ અને સંતાપ જતો રહેશે વાલાઓ. એ ના થાય તો કાંઈ નહીં, પણ પ્રણામ તો કરજો. એ ના થાય તો વાંધો નહીં, પણ એને ક્યારેય કઠોર શબ્દ કહેતા નહીં વાલા. હા, તમારા એવી દુર્દશા થશે એની કોઈ તમે એનું માપ નહીં લઈ શકો વાલાઓ. ભાઈઓ, માતા પિતા અને સગા સંબંધી એવો સંબંધ રાખો વાલાઓ જેનાથી તમારું એકતા બની રહે. એ તો શું લઈને આવ્યા હતા, શું લઈ જશું. ભગવાન કૃષ્ણએ માતા પિતાને ત્યાં નંદ બાબા જસોદાને કેટલો પ્રેમ, આ પોતાના જેના જન્મદાતા છે એને પણ કેટલો પ્રેમ આપ્યો છે. ભગવાન કૃષ્ણએ પોતાના માતા પિતાનો જે વર્ષો પછી સુંદર આ આભૂષણ પહેરાવાના હતા એ ભગવાન કૃષ્ણએ પોતાના માતા પિતાને પહેરાવે છે. આ બાજુ કંસના પિતા શ્રી અક્રૂર એને પણ બોલાવે છે
અને ત્યાંનું રાજ્ય મથુરાનું રાજ્ય સોંપી દેવામાં આવે છે. મથુરાનું રાજ્ય ભગવાન કૃષ્ણને કહ્યું કે તમારું છે, પણ ભગવાન કૃષ્ણ કહે છે હું રાજ્ય માટે નથી કર્યું, આતતાઈનો સંહાર કરવા માટે મેં આ દુષ્ટનો સંહાર કર્યો છે. ભગવાન કૃષ્ણની જે જયકાર થઈ ગઈ છે. જરાસંધ 17 વખત ભગવાનની સાથે યુદ્ધ કરે છે. 1-2 વખત નહીં, 17 વખત ભગવાન કૃષ્ણની સાથે યુદ્ધ કરે છે. અને 17મી વખત જય શ્રી રામ આ મારે 3 પેઢી સુધી પ્રદીપભાઈ ખૂબ સેવા આપે છે અને જોરદાર તાળીઓથી વધાવશો. રાજગુરુ છે અને પ્રદીપભાઈ આ હંમેશા એમના પપ્પાએ સેવા આપી, પ્રદીપભાઈએ, અને ત્યારે સમીરભાઈ પણ સેવા આપે છે. જોરદાર એમના પરિવારને તાળીઓથી વધાવશું. આપણે એ પાલીતાણામાં રહેતા હતા, પણ હવે ગયા છે ભાવનગર. પહેલા રાજધાની ક્યાં હતી? અહીં પાલીતાણા. અને હવે આપણી રાજધાની ક્યાં ગઈ? ભાવનગર. અને ભાવનગરમાં ભાવ, ભક્તિ અને જ્ઞાનને વરસાવજો વાલા, એના વગર કાંઈ નથી. હરે આ રીતે મારો વાલો ભગવાન કૃષ્ણએ જરાસંધને સંહાર કરવા માટે પાંડવોનો સાથ લીધો છે. પાંડવોએ ગદા યુદ્ધ માંગવા માટે જરાસંધની પાસે ગયા. જરા એ બોલો રાક્ષસોએ પણ નિયમ રાખ્યો હતો કે હું પૂજામાંથી ઊભો થાઉં એટલે જે કોઈ આવે એને આપી દઉં. સવારે વહેલા ઉઠો ત્યારે ગાયને ઘાસચારો, પક્ષીઓને દાણા, ગરીબોને અન્ન વસ્ત્ર ને દાન. ગુરુદ્વારે જવાનું. જેટલો તમારા પરિવારની સાથે સંબંધ છે એનાથી ગુરુદ્વારામાં 1000 ગણો વધારે હોવો જોઈએ. શું કરવા? કે આ પરિવાર તો તમને અહીં સુધી સાથ આપજે, પણ ગુરુનો નાતો પરમાત્મા સુધી છે વાલાઓ. અને અત્યારે મને એટલે દુઃખ થાય છે કે લોકોને ગુરુ શું છે ખબર નથી વાલાઓ. તમારા ગુરુ પ્રત્યે શું તમારું કર્તવ્ય છે, એવા સામર્થ્ય આપણા ગુરુ હોવું જોઈએ જેનાથી તમને તારશે વાલાઓ. એટલા માટે ભગવાન કૃષ્ણએ આવા દુષ્ટ જરાસંધે પણ પોતાની ગુરુની આજ્ઞાનું પાલન કરતા. સવારે વહેલા ઉઠ્યો છે, પૂજામાં બેઠા હતા. અર્જુન, ભગવાન કૃષ્ણ, પાંચે પાંડવ, યુધિષ્ઠિર, ભીમ, નકુળ અને સહદેવ બધાએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને જરાસંધે યુદ્ધ માંગવા ગયા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે આની સાથે મારે યુદ્ધ શું કરવું? ભગવાન કૃષ્ણને જોઈને કહ્યું છે જરાસંધ કે આની સાથે હું યુદ્ધ નહીં કરું. અને અર્જુન તો પલક ઝપકતા હું એને એક જ મુષ્ટિકાનો પ્રહાર કરીશ. એક થોડો ભીમ થોડો બરાબર છે, ભીમની સાથે હું યુદ્ધ કરીશ. જરાસંધ અને ભીમનું યુદ્ધ નક્કી થયું અને સંગ્રામમાં આવે છે. અને જરાસંધ અને ભગવાન કૃષ્ણ ભીમની સાથે યુદ્ધ થયું છે, સંગ્રામમાં આવ્યા છે. વાર જરાસંધને પટકી દેવામાં આવે છે. આ બાજુ ભીમ થાકી જાય છે, ભગવાનની સામે જોયું છે. તમે ગમે તે કામ કરો ને ભગવાનને સામે જોવાનું, ભગવાનને યાદ રાખવાના કે મારી પાસે છે કે નહીં. એટલે ભગવાનને યાદ કરતા ભીમ છે ને આ બાજુ ભગવાન કૃષ્ણએ વડનો એક ડાળી ઉતારી અને આમ ચીરી દીધી. એટલે ભીમને સમજી ગયા કે આને ચીરી નાખો. આને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી અને ભીમે બે ચીરી ફેંકી દીધા. જરાસંધનું સંહાર થયો. ભગવાન કૃષ્ણ આ બાજુ યુદ્ધમાં, આ બાજુ કાલીઓની સાથે ભગવાન કૃષ્ણ આ 17મી વાર ભગવાન કૃષ્ણએ રણ છોડીને જાય છે. એટલે એનું નામ પડ્યું રણછોડ, દ્વારિકાધીશ. ભગવાન કૃષ્ણએ આખા યાદવને દ્વારિકામાં વસાયું છે. દેખો આ કથા છે ને બહુ મોટી છે વાલાઓ.
આમાં 18,000 શ્લોકો છે, એને ક્યારેય પણ આપણે પૂરા ન કરી શકીએ. એક એક શ્લોકની કથા તમને 3 દિવસ, એક શ્લોકની કથા કહીએ ત્યારે 3 દિવસ ચાલે. એટલે એમ ભગવાનના ચરણોમાં આપણે લીલાઓ સમેટીને મૂકી દઈએ છીએ. ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવે છે. ભગવાન કૃષ્ણએ સોનાની નગરી બનાવી છે. એનું દ્વાર નહોતું મળતું એટલે એનું નામ પડ્યું દ્વારિકા નગરી. ચારે બાજુ સોનાની નગરીમાં ભગવાન કૃષ્ણ પ્રવેશ કરે છે. યાદવ ભાઈઓ પણ ત્યાં નિવાસ કરે છે. પરમા આનંદનું વાતાવરણ થઈ ગયું છે. આ ભગવાન કૃષ્ણ અને આ બાજુ ભગવાન કૃષ્ણની આજ્ઞાથી યદુવંશમાં રૂક્ષ્મણીના વિવાહ શિશુપાળની સાથે તૈયારી કરે છે. શિશુપાળ દુર્ભાગ્ય હતો અને એટલા માટે ભગવાન કૃષ્ણએ ને રૂક્ષ્મણીજીએ પોતાનું પત્ર લખ્યું. આપણે પત્ર કેને લખવાનો? ભગવાનને લખવાનો. તમારું મને ન લાગતું હોય માળામાં, ભગવાનમાં, તો નોટબુક લઈ લેવાની અને શ્રીરામ ઓમ નમો ભગવતી વાસુદેવાય લખતું રહેવાનું. તુલસીના પત્રમાં રામ લખી અને શાલિગ્રામ ભગવાનને ચડાવવા, હનુમાનજીને ચડાવવા, જેનાથી તમારા દોષોમાંથી મુક્ત થશો. એમ ભગવાન ને વિરહમાં રૂક્ષ્મણીજી સુદેવ નામના બ્રાહ્મણને તૈયાર કરે છે. સુદેવ નામનો બ્રાહ્મણ થોડું ચાલુ રાખ. બંસી કેમ બંધ કરે છે? સમાધિમાં અમારે સંગીત ભાઈઓ જતા રહે છે. અજીતુભાઈને જોરદાર તાળીઓથી વધાવો. હા, મહેશભાઈ જયમીન જોરદાર તાળીઓથી વધાવશું આપણે. આ થોડું હિંમત આપો, નહીં તો આ પછી મને સાથ ના આપો. જોરદાર. આપણે બધા કેમ કે આ બધા એક એકના સાથે તાતણા જોડેલા છે, એના વગર ચાલે નહીં. શું કેવું છે? તમારે ઘરમાં સંપ જોઈએ ને તો વહુને તમારી દીકરી જેવી રાખવાની. ઠીક છે? કાંઈ ઉપાધિ નહીં થાય. એના પિયરનો બહુ વખાણ કરજો, ગરમ રોટલી મળશે. હકીકત હે ને? ઊંચી અવાજ બોલવાનું જ નહીં. ઘરમાં ક્યારેય કલહ નહીં થાય. બોલવાનું જોગાસો કશું હે. તમે એકલું નક્કી રાખવાનું, તમારું કોઈ માનવાનું નથી. એટલે શું કરો આપણે ઉપાધિ કરીએ? તમને ખબર છે કે માનતા નથી તો શું કરો ઉપાધિ કરવાની? અમને ખબર છે કે અમારા શિષ્ય નથી માનતા, પછી શું કરો ધાર નકામાં હેરાન કરીએ? પિતાનો પુત્ર નથી માનતા, એ ઘરે ના માને એ બાવાનું શું માને? સાંભળો છો? એટલે ઘરથી ધર્મ, ઘરથી શરૂઆત થાય છે વાલાઓ. ઘરથી ધર્મ ચાલુ થાય અને પછી આશ્રમે તો પૂર્ણાહુતિ નહીં કરવાની. એટલે માતા પિતા ગુરુ. સુદેવ બ્રાહ્મણને બોલાવ્યો છે, પત્ર લખ્યો છે અને બહુ મોટો નથી લખ્યો, આવડો 7 શ્લોકની અંદર રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે. સુદેવ નામનો બ્રાહ્મણ દ્વારિકામાં આવે છે. દ્વારિકાધીશ સવારે ભગવાન કૃષ્ણ પણ ઊભા થઈ અને ગુરુજીને પ્રણામ કરતા, ભગવાન શિવજીની પૂજા કરતા, ગૌશાળા રાખતા, ગાયોની સેવા કરતા. આજે પણ તમે જ્યાં બેટ દ્વારિકા છે, દ્વારિકાધીશ છે, ત્યાં ભગવાન કૃષ્ણને 13 વખત ભોગ ધરાવવામાં આવે છે અને 9 વખત આરતી ઉતારવામાં આવે છે, 9 વખત ભગવાનનો શૃંગાર સજવામાં આવે છે. એટલા માટે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ને ત્યારે આપણને એમ લાગે કે આ કેમ આ બંધ જ રાખે છે, પણ આ બધા નિયમો હોય જે આ તો દ્વારિકાધીશ છે. એટલે જરા કે અકળાવાનું નહીં. એક દિવસ રોકાઈ જાવ, તમારું ક્યાં અહીંયા આયુષ ઘટી નહીં જાય, વધશે. ભગવાન નગરી રહેવામાં એક આયુષ વધશે, ઘટશે નહીં.
એટલે ક્યારે પણ ઉતાવળ નહીં કરવાની તીર્થયાત્રામાં જાઓ, એક દિન જ્યાદા લઈ લેને કા ક્યાં, પણ ભગવાનના દર્શન કર્યા વગર પાછું આપણો છો. બોલે અમારે તો ધજાના આવું જ્ઞાન આપે અમને. બોલે અમે તો ધજાના કરતા થઈ ગયા એટલે ઠાકોરજીનો દર્શન થયા. તો મેં કીધું કાલે જમતો નહીં, થાળી તૈયાર છે, જોઈ જતો રહેજો. હા હકીકત હે ને, જોઈ લેવાની થાળી, બસ જય રામજી મેં જોઈ લીધું. આમ ચાલે વાલાઓ? નહીં ચાલે. એટલા માટે આ રીતે નહીં ચાલવાનું. ભગવાન કૃષ્ણ ને પત્ર લખ્યો છે, મારું ક્ષમણી નો સંદેશ મળ્યો છે. ભગવાન કૃષ્ણચંદ્ર ના હાથમાં પત્ર છે કે હે હરિ, હું તમારે શરણે આવી છું. તમારું રૂપ અને ગુણ મેં સાંભળ્યા છે. તમે પતિતોને ઉદ્ધાર કરવા વાળા છો, દીનહીન પર દયા કરવા વાળા છો. મારે દયા નથી જોતી, તમારો એક નિર્ભય જેમ તમારી લીલાઓ અમે સાંભળી છે, જે ભક્તોને તમે તાર્યા છે, જેનો હાથ પકડી અને તમે ગૌલોકમાં લઈ જાઓ છો. હે મારા વાલા, હે મારા પ્રાણ પ્રિય, હે નાથ, હું તમારી દાસી થઈ ગઈ છું. અને જે દિવસે મને ખબર પડશે કે તમે મારું પાણી ગ્રહણ નહીં કરો, એ દિવસે હું મારું પ્રાણ છોડી દઈશ. આટલું એક જ શબ્દમાં કહી દીધું કે તમે નહીં આવો, તમે મારું પાણી સ્વીકાર નહીં કરો તો હું મારો પ્રાણ છોડી દઈશ, પણ હું બીજા પાત્રને કાર્ય સ્વીકાર નહીં કરું. આનું નામ પ્રેમ. અત્યારે તો વેમ છે, પ્રેમ ક્યાં હોય છે? હિરણભાઈ ઉભા થઈ જાય અને જોરદાર તાળીઓથી વધાવશે. આ ઈ પણ રૂક્ષ્મણી જેવું જ કર્યું છે એને, હો કનૈયા જેવું જ, જોરદાર તાળીઓથી વધાવશે. એક વર્ષ પછી આના લગ્ન થયા, ઠીક છે, આ છોકરાના, ઠીક છે. આ મતભેદ હતા અને પછી તો રંગે જગે એના મા બાપે લગ્ન કરી દીધા. અને આજનો જે પ્રસંગ છે રૂક્ષ્મણીના વિવાહમાં, એ અમારે ખેજડિયા પરિવાર છે. મનસુખભાઈ ઉભા થાય, જોરદાર તાળીઓથી એને વધાવશું. એનો આખો પરિવાર બહુ ભાગ્યશાળી છે. અને આજે એના ભાઈના દીકરાના આપણે રૂક્ષ્મણી અને દ્વારિકાધીશ બનાવવાના છે. આવો લાવો ક્યાંથી મળે વાલાઓ? જોરદાર તાળીઓથી વધાવશું. આજે જાન લઈને આવવાના છે, એટલે આપણે બધા મળી અને આપણે બધા જાનમાં જવું કે માંડવામાં જવું. પણ દેખો ભગવાન કૃષ્ણને ત્યાં માંડવો અને જાન એક જ જગ્યાએ હતી, હતું કે નહીં? દ્વારિકામાં જ રાખ્યું હતું લગ્ન ભગવાનમાં. એમ હવે તમારા પરિવારને તૈયાર કરો અને જાનની તૈયારી કરો. જોરદાર તાળીઓથી અમે મનસુખભાઈને વધાવશું. ગઈ સાલે એમને તુલસી વિવાહ પણ કરેલા અને આ સાલે એમના હાર્દિકભાઈના છોકરાના નારાયણભાઈનો છોકરો. જોરદાર તાળીઓથી વધાવશું. આ બાજુ ભગવાન કૃષ્ણ પોતાનો રથ તૈયાર કર્યો છે, આ બાજુમાં ભવાનીનું પૂજન કરવા માટે રૂક્ષ્મણીજી ચાલી રહ્યા છે. આહા, સુંદર શરણાઈઓ વાગવા લાગી છે. માં જાનકી, માં રૂક્ષ્મણીજી 16 શણગાર સજ્યા છે, નખથી શિખા સુધી માં રૂક્ષ્મણીજી તૈયાર થયા છે. આહા, જાણે અત્યારે જ ચોરીમાં જવાનું હોય. સુંદર કાંકણ પહેર્યા છે, આ સુધી ચૂડલો પહેર્યો છે. અત્યારે બંગડીઓ પહેરવી શરમ આવે દીકરીઓને. ખબરદાર કે જેને બંગડી ઉતારી તો સોનાની બંગડીઓ પહેરો, એક એક પહેરો. છોકરાઓ બધા કડા પહેરવા મળે, છોકરીઓ બધી મૂકી દીધું. મારે સમજવું છું આ રાજ્ય કેનું. એટલા માટે કે હવે બધી વિરાંગના થઈ ગઈ છે, છોકરાઓનું બળ રહ્યું નથી, કોઈને ભક્તિ કરવી નથી. આ વિચાર કરો કે આપણી કેટલી પડતી આવી છે બાલાઓ. સાવધાન, આપણે બધાને બળવાન. બહારનું ખાવાનું છોડી દેજો, તમારા છોકરાઓને ખાસ કહેજો વ્યસનથી મુક્ત રહીએ. એમ જાણે આમ ચંદ્ર ઉદય થયો હોય, સૂર્ય ઉદય થયો, એવું આપણું તેજ હોવું જોઈએ. ભગવાન કૃષ્ણને તેજ જેવો તો આખા પરિવારને છોડી અને
રૂક્ષ્મણીજીને લેવા ગયા છે. આહા હા હા. આ બાજુમાં રૂક્ષ્મણીજી 16 સંસ્કાર સજી અને માં આદિશક્તિ નારાયણની પૂજા કરવા આવ્યા છે. આહા હા. આપણે જ્યારે જ્યારે કાંઈ જોઈએ અને ચાલુ રાખજો બીજા ધીરે ધીરે તબલા પર સાધારણ એકદમ સ્લો. આ બાજુ વિશ્વ પિતાજી પોતાની દીકરીનો મંડપ તૈયાર કર્યો છે. જરાસન જાન લઈને આવે છે. આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર પોતાનો વાયુ વેગે રથ લઈ અને આવ્યા છે. માં જાન રૂક્ષ્મણીજી માની પૂજા કરે છે પણ મન લાગતું નથી. ક્યારે આવશે મારા દ્વારિકાધીશ? માતા પૂજામાં મન નથી. ક્યાં છે મન? ભગવાન કૃષ્ણ હા જાણે હજારો આ લોકોને ખબર હતો કે આ ખબરની ગુવાળીઓ આવી જશે, બધું આ છેદન મદન થઈ જશે. એટલે રૂક્મી એનો ભાઈ રૂક્ષ્મણીજીનો ભાઈ રૂક્મીએ બધી તૈયારી કરી કે આ ગુવાળીઓ આવે ને હા અને એક ગુવાળીઓ આવે એટલે એને રણમાંથી ફેંકી દેવાનું. પણ ભગવાન કૃષ્ણ જે આવે તો એકી સાથે હજારો સૂર્ય ઉદય થઈ ગયા હોય એમ ભગવાન કૃષ્ણ આવ્યા છે. અને માં રૂક્ષ્મણીજીનો આનંદનો પાર નથી રહ્યો. હજારો દાસ દાસીઓની સાથે માં આદિશક્તિની પૂજા કરી રહ્યા છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. યાત્રેતયં સુકૃતિનાં ભવને સુલક્ષ્મી પાપાત્મનાં હૃદયં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતા કુલજનમ પરિપાલય દેવી વિદ્વા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. માં શક્તિની પૂજા કરી છે અને માં ને ખબર પડી છે કે દ્વારિકાધીશ આવી ગયા છે. 4 પગથિયા એકી સાથે ઉતરે છે. આહા આમ જાણી વીજળીનો ચમકારો થાય અને ભગવાન કૃષ્ણના રથમાં માં રૂક્ષ્મણીજી બેસી ગયા છે. રથ ચાલવા લાગ્યો છે. બધાને કોઈને કાંઈ ખબર નથી. જેટલા હજારો સૈનિક હતા એને કોઈ ખબર નથી. માનું આવું રૂપ જોઈ અને બધા મૂર્છાવસ્થામાં આવી ગયા છે. આટલું માનું રૂપ હતું. ભગવાન કૃષ્ણએ વાયુ વેગે રથ હલાવ્યો છે. ભગવાન કૃષ્ણના ઉપર દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરી છે. બોલે દ્વારિકાધીશ કી. આ બાજુ જરાસંધને ખબર પડી છે. આ બાજુ બધાને આ શિશુપાળને દંતવક્ર અને એનો ભાઈ રૂક્મી અનેક સૈન્યોને લઈ અને રથની પાછળ દોડવા લાગ્યા. આ બાજુ બલરામને ખબર પડી કે આ કાનુડો એકલો ગયો છે, હું જાઉં. બલરામજી જા આવે છે અને પોતાનું હળ લઈ અને આખી પૃથ્વીને જ્યાં ખીચવા લાગ્યા છે. આખું સૈન્ય દળ મૂર્છા ખાઈ નીચે પડી જાય છે. આ બાજુ રૂક્મી ભગવાન કૃષ્ણની પાછળ દોડે છે. ભગવાન કૃષ્ણચંદ્રએ ધનુષ ચડાવ્યું છે. રૂક્ષ્મણીજી બે હાથ જોડી અને ભગવાનના દ્વારિકાધીશને કહે, નાથ મારો ભાઈ છે. આ પ્રેમ બહેનનો હોય છે વાલાઓ. તમે ક્યારેય તમારા બહેનનો ક્યારેય તિરસ્કાર નહીં કરતા. તમારે ઘરે આવે, તમારી પાસે સાડી પહેરાવજો, સુંદર જમાડજો દીકરીને. આ બધું ધીરે ધીરે બોલાતું ગયું છે વાલાઓ.
એટલે આપણે ઘરે બેન આવે અને અત્યારે તો ઉલટું થઈ ગયું છે. સાડી આવે તો સાડી પહેરી જાય ને બેન આવે તો આંસુડા ભરોતી જાય. ખબરદાર, બેનનું જતન કરજો વાલાઓ. એટલે રૂકમીને મારવા માટે રૂક્ષ્મણીજી કહે, હે પ્રભુ, મારો ભાઈ છે, એને તમે નહીં કરો કાલે. ભગવાન કૃષ્ણ કહે છે કે આ તો મારે શું કરવું? બોલે જે તમને અનુકૂળ લાગે એ કરો. ભગવાન કૃષ્ણએ એના માથાના બાલ અને મોછ બેના છે ને, મોછ પૂછા કરતી. આમ મોછું હોય લોકોને, હોય હોતી કે નહીં? હવે તો બધું કપાવી નાખે છે. ઠીક છે, મોછ હોવી જોઈએ. ઠીક છે, એની પૂછા કરે કોઈ. પછી મોટી શિખા હોવી જોઈએ. બહેનોને આમાં હા મા દુર્ગા જેવા આ સુધી બાલ હોવા જોઈએ. બધું કટિંગ કરી સત્યાનાશ કરી દીધું છે. ખબરદાર, આપણી ભારતીય સંસ્કૃતિને વસાવતા નહીં વાલાઓ. આ કથા કહે છે, હું નથી કહેતો, મારો અધિકાર નથી બોલવાનો, પણ અત્યારે આ પરિસ્થિતિ અમે જોઈએ છે એટલે સાધુના નાતા તે મને બહુ હકીકત મેં બહુ દુઃખ હોતા હૈ કે અમારી ભારતીય સંસ્કૃતિ કહાં ગઈ. શું પહેરવાનું, શું પહેરવાનું, નહીં પહેરવાનું એ કઈ સમજતા જ નથી કોઈ. તમારે ઘરે ભલે પહેરો, રાતનો ડ્રેસ રાખો, પણ બહાર નીકળો હા એવી લાગ્યું છે કે માં જાનકી આવી રહ્યા છે, માં સીતાજી પધારી રહ્યા છે. શાસ્ત્રમાં ના પાડ્યું છે. આ ડ્રેસ કેનો છે? લંકાવાસીનો. આપણે ક્યાંના છીએ? સાચું બોલજો, ક્યાંના છો તમે બધા? હા, બોલતા કેમ નથી? હા, તો ભારતનો પહેરવાશ કેવો હોવો જોઈએ? હા, એટલે આ વસ્તુ આપણે જ્યારે પૂજામાં જઈએ, જ્યારે ભગવાનના દેવ દર્શને જઈએ, ખાસ તમને બધાને કે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ નહીં તોડવાની. લોકોને ધોવામાં કંટાળો આવ્યો, આટલી બધી હુકાવું કેમ? બોલો, ભગવાન જો તમે સાડી પહેરશો તો 999 સાડીઓ તમને પહેરાવશે. નહીં તો આવડું નાનકડું આપી દેશે ને બીજા જન્મ પશુ બનીને આવશે. તમારે શું બનવું છે? ભાઈઓને પણ ખાસ, આપણે જ્યારે પૂજામાં બેસીએ, જ્યારે આપણું ભગવાન કૃષ્ણએ માથામાંના બાલ ઉતારી દીધા છે, રૂક્મીને છોડી દીધો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ વાયુ વેગે દ્વારિકામાં આવ્યા છે અને સુંદર મંગળ ગીતો ગવાવા લાગ્યા છે. મારા દ્વારિકાધીશને આમ બોલે રાજા તૈયાર કરવામાં આવે છે. હાલો ભગવાન કૃષ્ણને વરરાજા હરિ બોલ. આખું યાદવ કોળ આપણે આખા આપણે ખાકચોકના સેવક સમુદાય દ્વારિકાધીશને વધાવવા માટે અને એમને બ્રાહ્મણા લેવા માટે બે ખુરશીઓ મુકાવી દેજો ભાઈ. જય શ્રી રામ. મારો વાલો બના છે વરરાજા. જય શ્રી રામ. Oh
માધવ તો મીઠો મીઠું મલકે રૂપાણી છોડ ભણ્યા છે વરે રાજા રણ છોડ ભણ્યા છે વરે રાજા દ્વારિકાધીશ કી वृंदावन में राधे राधे गोवर्धन में राधे राधे रासलीला में राधे राधे यमुना तट में राधे राधे માધવપુર નો માંડવો પરણે તેરાણે વૃક્ષમણે મોહન આવ્યા માય રે કોટી ભુવન માય રે કોટી ભુવન કીર્તાર માથેથી મુંગટ જડાવનો કાને કુંડળ મતકાર બાજે બાજુ બંધ બેર કા કોટી કૌસુંભ મણીનો હાર બાએ બાજુ બંધ બેર કા કોટી કૌસુંભ મણીનો હાર અરુણા માતાજી આવી જાય લગ્ન ગીત ગાવા અરુણા માતા જો કપૂરો માટી રંગાવો આજ મુરી પિયા કરયા મોર ચાચે
सर्वशक्तिनां भवनेश्वलक्ष्मी भावात्मनां सदधियां हृदये सुबुद्धि श्रद्धा सतं कुलजनं प्रभवत्सलज्जा माया कापी दो 2 मिनट चलो भैया आचार्यों ने 5 मिनट माया વધારે नहीं 5 मिनट भैया हाँ आई दे दो फटाफट बस बस हो जाएगा विनायकं प्रियानित्यं द्वं च स्वस्तिं ब्रुवन्तु नः पगे लगी जाओ वर्णहं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यां वन्दे विष्णुभवहरं सर्वलोकैकनाथं नमस्वरकन्यास्वरूपाय लक्ष्मीनारायणाभ्यां नमो नमः नमस्कारान् नमस्करोमि चलो कन्यादानની વસ્તુ ભાઈ કાઢો एकं प्रियानित्यं त्वं स्वस्ति प्रवन्तु नः चलो पानी चमचे भरे राखो संकल्प करो ओम मद्रादियो महामंगल्य फलप्रदमा स्वत्तमे मासे मासानं मासे पुण्य पवित्र विक्रम संबंधा આપણે આ દ્વારિકાધીશ જય શ્રી રામ રાધે રાધે पक्षे षष्ठम्यां शुभपुण्यति दोः संविवासरद्य दीनेन मया प्रकृत संकल्पानुसारेण मम समस्त पितॄणाम् उद्धारण हेतवे मम लक्ष्मी स्वरूपा कन्यादान निमित्तायां सुवर्णदान एवं च रजतदानं च कर्म अहं करिष्ये પડાવશે રૂક્ષ્મણીના વિવાહ નિમિત્તે 5100 રૂપિયા ખાકચોક રામજી મંદિરનું અર્પણ કરવામાં આવે છે નારાયણભાઈ તથા સંદીપભાઈ નારાયણભાઈ ગોયાણી જોરદાર તાળીઓથી વધાવશું ભૈયા 5100 રૂપિયા લગ્ન નિમિત્તે નારાયણભાઈના પરિવારે જોરદાર તાળીઓથી વધાવશું ગોયાણી પરિવારને આજે બહુ ભાગ્યશાળી છો હા આપણે બધાને તૈયારી રહેવાનું છે ભાઈ આ લગ્ન ફેરા આ છોકરાઓના તમને ખબર છે ને આ રૂક્ષ્મણીને જેમ લઈને આવ્યા છે વાલો એટલે જોરદાર આને વધાવશું જેમ ભગવાન કૃષ્ણ 1100 રૂપિયા મનસુખભાઈ જીવરાજભાઈ ગોયાણી જોરદાર તાળીઓથી વધાવશું ભૈયા પહેલેથી જ ભગવાનના દહેજમાં આવી રહ્યું છે જોરદાર તાળીઓથી વધાવશું એનો આખો પરિવાર આપણે કરવાનું જો યથાશક્તિ બધા નરેશભાઈ નારાયણભાઈ જીવરાજભાઈ તથા સંદીપભાઈ નારાયણભાઈ ગોયાણી જેના આ દ્વારિકાધીશ બન્યા છે હાર્દિકભાઈ નારાયણભાઈ નો દીકરો હાર્દિકભાઈ એને જોરદાર તાળીઓ આ ભાગ્યશાળી છોકરો છે હા અને આપણે બધાને 1100 રૂપિયા નરેશભાઈ જીવરાજભાઈ જોરદાર તાળીઓથી વધાવશું આપણે 1000 રૂપિયા નારાયણભાઈ વિરજીભાઈ જોરદાર તાળીઓથી વધાવશું વાલાઓને તાળીઓ ચાલુ રાખજો વાલાઓ ભગવાન દ્વારિકાધીશ હાર્દિકભાઈને શુભકામનાઓની સાથે આ ભગવાન લક્ષ્મીનારાયણને પૈસા જોડાવજો તાળીઓ સાથે આ મંગળ ફેરા ફરવામાં આવે ને ત્યારે 4 દાન આપવામાં આવે સુવર્ણ દાન ભૂમિ દાન ગૌદાન અને કન્યાદાન આ મહાદાન 4 છે માતાઓ ધનના ખજાના ખોલજો અને આજ તો સરદારનગર પણ આવ્યું છે નાનજીવ દાદા આવ્યા છે કે નહીં ખીજડી આખું આવ્યું છે જોરદાર તાળીઓથી વધાવશું આપણે હિતેશભાઈ જીતુભાઈ આવ્યા છે
જોરદાર તાળીઓથી વધાવશું આપણે. કેશવભાઈ સિદ્ધપુરા સુરત, આ બધા મિસ્ત્રીઓ છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. હા, સિદ્ધપુરા મિસ્ત્રી. હા, અગ્નિ હરે ઓમ. કસ્તુરી તિલકમ. કસ્તુરી તિલકમ લલાટ પર રે માય રામા આનંદ ઉત્સવ થાય 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 રે जनकपुरी रघु नंदन आए. ભગવાનના લગ્ન છે વાલા, ભગવાનના લગ્ન છે. દ્વારિકાધીશ. ये जनकपुर नहीं है. माधवपुरी रघु नंदन आए. घर घर नारी मंगल गावे. श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम राधे માય રામા પેલું મંગળ વરદાય રે 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 પેલે મંગળ સેનાથી દાન દેવાય રે પેલે મંગળ સેનાથી દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે વીરો મારો જલતવ હોમવાન જાય રે વીરો મારો જવતલ હોમવાને આવે રે વીરો મારો જવતલ હોમવાન આવે રે વીરો મારો જવતલ હોમવાને આવે રે નાનજી દાદાના તરફથી એક સાડી આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવશું. નાનજી દાદાના તરફથી એક સાડી આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી. દાન દેતે ભીષ્મક મહારાજ રે દાન લેતે દ્વારિકાનાધીશ રે દ્વાર લેશે દ્વારિકાધીશ રે હે દાન વૈકુંઠમાં વંચાય રે વૈકુંઠમાં વંચાય રે
જવતલ હોમવાને આવે રે વીરો મારો જવતલ મવાને આય રે એવી રીતે બીજો મંગળ પૂરું થાય રે એવી રીતે બીજો મંગળ પૂરું થાય રે માય રામા ત્રીજો મંગળ વરદાય રે આય રામા ત્રીજો મંગળ વરદાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયના દાન દેવાય રે દાન દેશે ભીષ્મ રાજ રે દાન દેશે ભીષ્મ રાજ રે દાન લેશે રૂક્ષ્મણી ના ભરતાર રે દાન લેશે રૂક્ષ્મણીજી ના ભરતાર યોદા વૈકુંઠમાં વંચાય રે યોદા વૈકુંઠમાં વંચાય રે વીરો મારો જવતલ હોમવાને આવે રે વીરો મારો જવતલ ભવાને આવે રે એવી રીતે ત્રીજો મંગળ પૂરું થાય રે એવી રીતે ત્રીજો મંગળ પૂરું થાય રે હે માય રામા ચોથું મંગળ વરદાય રે માય રામા ચોથું મંગળ વરદાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય 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 રે દાન દેશે વરદે મહારાજ રે દાન દેશે વરદે જય આ સાસુમાં હા કંસાર ખવડાવે છે. કંસાર કેવો મીઠો લાગે છે બે બે કડીમાં બહુ નિમત ગાતા. કેવો લાગે એક બે જ કડી બહુ ને. આપણે બધા ને ભગવાનના લગ્નમાં ચાંદલો કરજો વાલાઓ. લાડો લાડી જમે રે કંસાર સંસાર કેવો ગયો લાગે છે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગયો દ્વારિકાધીશ કી. આ બાજુ એનો પરિવાર આવી જાય ચાલુ રાખજો. બધાએ વરવધુને આશીર્વાદ આપી દે. પરવીણભાઈ જીવરાજભાઈ આશીર્વાદ આપી દે વરવધુને. આ બાજુ નારાયણ અને એમના ધર્મપત્ની પણ વરવધુને આશીર્વાદ આપી દે. મનસુખભાઈ ને એમના ધર્મપત્ની.
તર સુંદર શ્યામનો રેલો મેં તો પહેર્યો પાને તર ચૂડલો શ્યામનો રેલો મેં તો રાગ લઈએ બરાબર. પહેર્યો પાને તર ચાલો ચાલતી રાગ તો પેરું પાને તર સુંદર મેં તો પહેર્યું પાને તર સુંદર શ્યામનો પેરું પાને તર સુંદર શ્યામનો મારે અંગે ઘરેણો એ નાના નારાયણભાઈ ને મનસુખભાઈ ને જોરદાર તાળીઓથી વધાવશું આપણે લેશું. દેખો પોતાની દીકરી કેવી વાલો હોય. હા, બ્રાહ્મણોને દાન આપજો ભાઈ. જે વ્યક્તિ લગ્નમાં જોડાય એને બધાને આપણે આજે રૂક્ષ્મણીજીના લગ્ન થયા છે એટલે બધા આપણે યાદ રાખશું કે આપણે ભગવાનની સાથે લગ્ન કરવાના. રૂક્ષ્મણીની વિદાય બહુ અઘરી છે. દીકરી તો હંમેશા એટલે કહ્યું છે નારી છે ને પરાધીન સપને સુખ નાઈ. નારી હંમેશા પ્રાણ થાય ત્યારે પતિને આધીન અને ઉંમર થાય ત્યારે નાના નાના બાળકો પોતાના દીકરાઓને આધીન થાય. તો પરાધીનથી ક્યારેય સુખ મળતી નથી. આપણે પરાધીન ન રહે એવું ભગવાન પ્રાર્થના કરીએ. હે હરિ, અમે ભગવાન કૃષ્ણની તમારા થઈ જઈએ અને અમે જેમ રૂક્ષ્મણીને લઈ ગયા એમ અમને લઈ જજો. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્વારિકામાં આવે છે. દીકરી તો પારકી થાપણ કહેવાય. પોતાની દીકરીને વળાવતા હોય ને જેનું જેટલું દુઃખ થાય એવું આપણે થવું જોઈએ. સાસરીએ જાતા જોજે પાપણના ભીજા કરી તો પારકી દીકરી તો પારકી થાપણ કરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ દીકરી તો પારકી થાપણ માથે બાપનો હાથ વે નહીં વરસે હાથ વે નહીં વરસે બેના રે વિદાયની આવસમી વેળા રોકી ના રોકાય દીકરી તો પારકી થાપણ દેવા દીકરી તો પારકી થાપણ દેવા હે દીકરીને ગાય દોરે ત્યાં જા દીકરી તો પારકી થાપણ દેવા દીકરી તો પારકી થાપણ દેવા પડછાયો થઈ રેજે સદાય સાથે રેજ સદાય સાથે
પણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી પણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી પણ કહેવાય. હંસાબેન ના તરફથી 500 રૂપિયા ભગવાનના લગ્નમાં આપે છે. અરુણાબેન ના તરફથી જય સિયારામ. જોરદાર તાળીઓ યોધાસુ બેન. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી. પાણી જેવું પાણી. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી જેવું પાણી. સુખનું છે ઈ શક્યું ના જાણી. કોઈ શક્યું ના જાણી. વિદાયની આવસની વેળા રોકી ના રોકાય. દીકરી તો પારકી પણ કહેવાય. દીકરી તો પારકી પણ કહેવાય. દીકરી તો પારકી પણ કહેવાય. કોણ હલાવે લીંબડી. જય શ્રી રામ. કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળ. ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવ્યા છે. આખી અયોધ્યાએ, આખી દ્વારિકા નગરીએ ભગવાન તો જ આવો લાભ લઈ શકે છે. અનેક જન્મનો પુણ્ય હોય ત્યારે આવા છત્રમાં આ કથા ચાલતી હોય અને કેટલા વર્ષ ત્યાં ભાઈ આપણે કે આ જોડીને હંમેશા ખુશિયાલી આપે. પરિવારમાં, કુટુંબમાં ધન ધાન્ય, રિદ્ધિ સિદ્ધિ, પુત્ર પરિવાર સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામય સર્વ ભદ્રાણી પશ્યાંતિ માં કચ્ચિત દુઃખ ભાગ ભવે. દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધાય મળી અને આ જોડકાને ખૂબ આશીર્વાદ આપે. જોરદાર તાળીઓ. દ્વારિકાધીશ કી જય. હવે આપણે આજે જેની રસોઈ છે, જય શ્રી રામ. મિસ્ત્રી એનો પરિવાર ઉભો થઈ જાય, આરતી માટે આવી જાય ફટાફટ. અને જેણે જેણે આ પૂજાનો લાભ લીધો છે એ પણ ઉભા થઈ જાય. અને આજે જેને આય કરવી જોઈએ અને દ્વારિકાધીશ આપણા ઉપર કૃપા વરસાવે. જય શ્રી રામ. આ બધા ભૂલી રહ્યું ક્યાં ઘનશ્યામભાઈ આરતી આરતી આપી દેશો. હા લાવ. બધા આરતી વાળા આવી ગયા. અત્યારે આરતી તૈયાર કરના કિतना है?
આમ આવતા રાવત જગ્યા છે. વચ્ચે થોડી જગ્યા રાખજો. કરું આરતી ભાગવત કરું આરતી જય હો દ્વારિકાધીશ કી मंगल्ये शिवे सर्वादि साधिके भागवत महापुराण की भागवत महापुराण की सप्ताह शासन परिधरित्री सप्ताह समिधाग्रे भगवान ने आरती आपी दो आम आपी दो आम भाई आम आपी दो खाली તમે આરતી લઈ લો પાછા આરતી જવા દો માતા જેમ નાનું બાળક માતા પિતાની ગોદમાં બેસી અને કાલું ખેલું બોલે છતાં વાલું લાગે એમ આપણે ભગવાનને વાલા લાગીએ આપણું આજની પૂજા અર્ચન ભગવાન સ્વીકાર કરે અને આપના મનોરથ પૂરા કરે એ ભાવથી
તારે પણ ભગવાનને ખાસ પ્રાર્થના કરવાની છે કે આજથી અમે નિયમ નિયમ અને સંયમમાં રહીશું તો અમારા ઘરે જલ્દીથી જલ્દી લાલો આવે એ ભાવ સાથે આપણે બધા જે મનોકામના હોય કેજડિયા પરિવારને અને આપણે બધા નારાયણભાઈ નરેશભાઈ મનસુખભાઈ ક્યાં છે હા ઠીક છે ત્યાં ફૂલ આવી ગયા બધાના હાથમાં ફૂલ રાખજો ભાઈ ફૂલ આપજે ભાઈ ફૂલ પાછળ નથી આવે એને આપી દે ફટાફટ હા હા એ થેલી આપી હરે ઓમ જગન્નાય જગંત દેવા તાણી ધર્માણિ પ્રથમાન્ના દેહનાગમ મહિમાના સજંત યજ્ઞ પૂર્વે સત્યા શાંતિ भक्तिहीनं सुरेश्वर यत् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता शुभ संपत्ति पुण्योऽहं तव दर्शना તમે બધા બોલજો આખા મંડપમાંથી આપણે બધા ભગવાનના માતા પિતા આપણે ત્યાં પિતા ત્વમેવ બંધો શશખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણા ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવા કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મે શ્રી કૃષ્ણાય સમર્પયામિ શ્રી દ્વારિકાધીશાય નમસ્તુ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શિવાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામ 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 नायकं श्री कृष्ण चंद्रं भजे राम राम हरे गोविंद बोलो हरे गोपाल बोलो गोविंद बोलो हरे આપણે બધા હરિહર કરવા માટે ભાઈઓને પહેલા બેસાડશું માતાઓ આપણે ત્યાં સુધી ભજન કરશું અને એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ખાવો મન ભર થોડો નહીં કન ભર સાવધાન જય શ્રી રામ રાધા રાની કી રાધા રાની કી દ્વારિકાધીશ કી ભાગવત મહાપુરાણ કી ભાગવત મહાપુરાણ કી સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિમન ગાવા હરિ રસ પીવા સૌને સાથે લાવજો
जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। हाँ हाँ मेरी झोपड़ी के भाग आज जग जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। शबरी जो है बाट राम की, शबरी जो है बाट। सबरी जो है बाट राम की, सबरी जो है बाट। शबरी जो है बाट राम की, शबरी जो है बाट। सबरी जो है बाट राम की, सबरी जो है बाट। राम आएंगे तो अंगना सजाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी। दीप जला के दिवाली मैं मनाऊंगी। दीप जला के दिवाली मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी। दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। हाँ मेरी झोपड़ी के भाग आज जग जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झुलाऊंगी। राम झूलेंगे तो पालना झूलाऊंगी। मीठे मीठे मैं तो भजन भी सुनाऊंगी। मीठे मीठे मैं तो भजन सुनाऊंगी। प्रभु मेरे झूलेंगे तो पालना झूलाऊंगी। मीठे मीठे मैं तो भजन गुनगुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। हाँ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। सबरी जो है बाट राम की, शबरी जो है बाट। सबरी जो है बाट राम की, सबरी जो है बाट। हाँ हाँ शबरी जो है बाट राम की, शबरी जो है बाट। सबरी जो है बाट राम की, सबरी जो है बाट।
मीठे बेर प्रभु को खिलाऊंगी। मीठे मीठे बेर प्रभु को खिलाऊंगी। देवेंद्र रुचि रुचि भोग में लगाऊंगी। कैलाश मीठे मीठे बेर में खिलाऊंगी। गुरु कृपा से भाग मेरे खुल जाएंगे, राम आएंगे। गुरु की कृपा से भाग मेरे खुल जाएंगे, राम आएंगे। हाँ, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे आएंगे प्रभु जी आएंगे। राम आएंगे आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज हो मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। हो हरि अनंत हरि कथानंता, कहीं सुनहि बहुविधि सब संता। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। हो भीड़ पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन में राम, पतित पावन सीताराम। हो विश्वामित्र मुनीश्वर आए, दशरथ भूप से वचन सुनाए। संग में भेजे लक्ष्मण राम। राम सिया राम जय जय राम। हो वन में जाए ताड़ का मारी, चरण छुआए अहिल्या तारी। ऋषियों के दुख हरते राम, पतित पावन सीताराम। हो जनकपुरी रघुनंदन आए,
नगर निवासी दर्शन पाए। सीता के मन भाए राम राम सिया राम जय जय राम। हो रघुनंदन ने धनुष चढ़ाया, राजाओं का मान घटाया। सीता ने वर पाए राम पतित पावन सीताराम। ओ परशुराम क्रोधित हो आए, दुष्ट भूप मन में हर्षाए। जनक राज ने किया प्रणाम राम सिया राम जय जय राम। हो बोले लखन सुनो मुनि ज्ञानी, संत नहीं होते अभिमानी। मीठी वाणी बोले राम पतित पावन सीताराम। ओ लक्ष्मण वचन ध्यान मत दीजो, जो कुछ दंड दास को दी